તો જય દ્વારકાધીશ મિત્રો, અને આજના મિની બ્લોગનો છે મારો ડે 4. અને ડે 4માં આજે હું તમને બતાવવાનો છું અમારા ગામના ચાપબાઈ માનું મંદિર. તો સામે જે દેખાય છે એ છે અમારા ગામનું ચાપબાઈ માનું મંદિર. તો હું તમને ત્યાં જઈને આખો અંદરનો પર વ્યૂ બતાવવાનો છું કે કઈ રીતનું છે. સામે છે તે વડલો છે અને તેની છે તમારા ચાપબાઈ માનું મંદિર છે, અને એ જ હું તમને બતાવવાનો છું. તો સૌથી પહેલાં તો આ રીતે ગ્રીલ ખોલવી પડશે આપણે, અને મંદિરની અંદર પણ એક નાનું મંદિર બનાવેલું છે. અને તમે જોઈ શકો છો અહીંયા છે શ્રીફળ વધારવા માટેનું, અને અહીંયા છે વિષ્ણુ ભગવાનનો ફોટો, અને અહીંયા છે વડલો. અમારે અહીંયા વડલો પણ છે, અને ઉપર એનું ઝાડ છે, અહીંયા બલ્બ છે, પછી ચકલીને ખાવા માટેનું એક બનાવેલું છે બોટલમાંથી. અને આ છે અમારા ચાપબાઈમાં. હવે આ છે એમનો એક જૂના મંદિરનો ફોટો, અને આપણે હવે આગળ જઈને પણ હું તમને બતાવીશ કે કઈ રીતનું છે. અને આમ જઈએ તો ચકલી ઘર પર બનાવેલું છે. જો તમને મારો વિડીયો ગમતો હોય તો